ભાઈઓ બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી, 11:30 શરૂઆત કરી છે આપણે। આપણા દેવ પટેલ, આ લેલા, અનિલભાઈ બધા બેઠા હતા। વ્લોગ આજ કરવાનો નતો, પણ આ મિત્ર આવ્યો સ્પેશિયલી કે વ્લોગ ભાઈ આવ્યા છે બ્લોગ વાળા ભાઈને મળવા, એટલે રામ રામ કરો। રામ રામ ભાઈ। હા રામ રામ। આ ભાઈ કે વ્લોગમાં છે એટલે સ્પેશિયલ વ્લોગ બનાવ્યો છે, વ્લોગમાં લેવાના છે। હા આ ભાઈને જો આ ભાઈ ઓકે બસ આટલું બ્લોગમાં આવી ગયો। ઓકે દાટકાટ હવે આ બસ હા સ્માઈલ કરવાનું ગાંડા। હા અત્યારે રાજ ટેક્સટાઇલ માર્કેટ જાય છે જોવા, તમને ત્યાં જઈને બતાડીએ। ત્રણેય ભાઈ જો નીકળી ગયા છીએ, સિગ્નલમાં ઊભા હતા। મેં તમને વિડીયોમાં કહી દઉં કે આપણે જાય છીએ વિડીયો બનાવવા। હા જો આપણે રાજ ટેક્સટાઇલમાં પહોંચી ગયા છે ભાઈઓ। જો આ એટલું અહીંયા જો આ પાણી અહીંયા ઉપર નાખ્યું છે ને પાણી, તો જે આખી બિલ્ડિંગમાં નગરું પાણી પાણી જ છે। અહીંયા હેડગું જો આ તમને આખું બ્લેક દેખાય ને ત્યાં હે આપણને કોઈ કઈ આવું નહીં આ સાઈડ તો કઈ ન કહી ને, અહીંથી દેખાય। જો હું તમને બતાડવા આવ્યું, આ જો આ ખૂણો છે ને અહીંયા હળગેલું હતું। અંદર અત્યારે જવા નથી દેતા, આપણે તો અંદર જવાનો વિડીયો ઉતારવા આવ્યા હતા, પણ અંદર જવા નથી દેતા એટલે અહીં બહારથી વિડીયો બનાવી લે। અહીં જોરિયો બાકી અહીં જો નીચે જ બધાનો માલ ને બધું પીડ્યું છે। હા અત્યારે બધું બંધ જ છે, અત્યારે કાંઈ ચાલુ નથી, આખી માર્કેટ બંધ છે, બધું હળગી ગયું છે ને પાણી નીચે આખે બધામાં પાણી। આ જો ભાઈ આ જો આખો માળ 3 ફ્લોર દેખાય જો અહીંયા ફૂલ બધું બળીને રાખ થઈ ગયું છે। આમ જો અહીંયા સુધી આખું બધું હળગેલું જ છે। લોકોનો માલ હરગી ગયો, કરોડોનું નુકસાન થયું, એ બધું અલગ બધું બધું હળગી ગયું છે એવું। અત્યારે તો કોઈને કામ નથી કરવાનું, કાંઈ નહીં, આખી બિલ્ડિંગ જ બંધ છે। આ જો આટલી મોટી બિલ્ડિંગ છે, અહીંયાથી લઈ અહીંયા સુધી બધી બિલ્ડિંગ આખી બંધ જ છે। અહીંયા હળવું ને એટલે અમુકનો માલ નીચે વિડીયો વોચમેને અંદર જવા નથી દેતા, બાકી આપણે અંદર જઈ આવત, અંદરનો વિડીયો ઉતારે। વોચમેને અંદર જવા નથી દેતા, તો અંદર નથી જવા દેતા, ઓલા પોલીસ વાળા ને એ બધા આવી ગયા છે ને એટલે જો પણ આપણે આ લોકો તમને ભાઈ અમે 3 ફ્લોર બતાડતા હતા, 3 ફ્લોરમાં આગ લાગી। 3 ફ્લોરની આગ છે ને ફર્સ્ટ ફ્લોર સુધી આવી, લિફ્ટમાં ને એમાં બધામાં હેઠે ઉતરેલી આગ છે, અને ફર્સ્ટ ફ્લોર સુધી આગ લાગેલી છે। ફર્સ્ટ ફ્લોર સુધી આગ લાગેલી છે। આ ભાઈ છે ને વોચમેને કીધું, આ ભાઈ અહીંયા જઈને આવ્યા ઉપર, બધું કે કેટલા ગોડાઉન ભેરા બધું રાખ થઈ ગયું। હા બધું આવી રીતે રાખ થઈ ગયું છે। જો અહીંયા પીડ્યું છે, થંબનેલમાં ફોટો મૂક્યો છે, બધું રાખ આ જો તમને દેખાય। જો પેલા માળ સુધી આગ લાગેલી છે, મેન અહીંયા લાગી હતી પહેલા, ધીમે ધીમે કરીને અહીંયા ફર્સ્ટ ફ્લોર સુધી આગ લાગી ગઈ હતી। અત્યારે બધું ત્યાં રાખ થઈ ગયું છે। આવું આખા ગોડાઉન હતા, ઉપરના માળે છે ને બધા ગોડાઉન હતા। 9માં 10માં મારે આગ લાગી હતી, પેલા માળ સુધી આવી ગઈ આગ બધી, બધું પડ્યું ને આ જો આ ભાઈ જાળી ઉભાની જાળી અહીં ઉપરથી પડી છે, બહુ નુકસાન થયું છે અઢળક। પોલીસ વાળા આવ્યા છે, પોલીસ વાળા અંદર જવા નથી દેતા, એટલે હવે આપણે જઈએ। આ જો આ કાચ ફૂટી ગયા દેખાય તમને, જો બધું ત્યાં પેટ નીચે સુધી આગળ લાગી ગઈ હતી એમ કહેતા હતા। આ જો અહીં બધું બળી ગયેલું, જો આ બધું શોર્ટ સર્કિટ ને વાયરિંગ બધું બળી ગયું। હા બધું બળી ગયું છે, એમાં કાંઈ ખર્ચું જ નથી। આજે ટૂંકમાં 3 બિલ્ડિંગ છે ને અહીંયા લાઈનમાં, એમાં વચલી બિલ્ડિંગ આખી ગયેલી જ છે। આ બિલ્ડિંગમાં બહુ માલ હતો એમ કહેતા હતા, પણ આ વચલી બિલ્ડિંગ હળી ગઈ, છેલ્લી વાંધો ન આવ્યો બહુ। મિત્રો આપણે રાજ ટેક્સટાઇલમાંથી જોઈને આવી ગયા હતા, બધું હતું કે ભાઈ અડધો સામાન ઓલો થઈ ગયો હતો, અને બધાને બહુ નુકસાન થયું હતું આખી બિલ્ડિંગમાં। બધા ભાઈઓ જોઈને આવી ગયા હતા, આપણા અનિલભાઈને કામ હતું એટલે ફટાફટી વયા ગયા। આપણે બેઠા હતા, આપણે એને શિવભાઈ જો બેઠા છીએ। શિવભાઈ તમારું શું કેવું છે રાજ ટેક્સટાઇલ નું, કાંઈ કેવું છે? બહુ ખોટો થયો ભાઈ, હે કેવડું નુકસાન થઈ ગયું ત્યાં, બહુ નુકસાન થયું છે ને, વાયરિંગ બધું બળી ગયું, એટલે એ બધું હરખું કરવામાં 2-3 મહિના બધા વયા જાય, એટલે ચાલુ થતા હજી ઘણી વાર લાગશે। મને પોલીસ હતી ને સાફ સફાઈ હાલતી હતી, વોચમેન ને આમ બધું પૂછ્યું ને, એને કીધું 2-3 મહિના થઈ જાય, પ્લસ પેલા માટીને બધું હળગી ગયું હતું એવું બધું હતું। હા એ બધું હળગી ગયું હતું ને, હળગું હતું કેમ, એમાં છે ને લિફ્ટમાં આગ લાગી હતી, લિફ્ટના ઘર્ષણથી આગ લાગી હતી ટૂંકમાં, એવું અત્યારે બધા કહે છે।
હજી ફાઇનલ ખબર પડી નથી, પણ આપણે જે વોચમેન ને બધું પૂછ્યું હતું લિફ્ટમાં આગ લાગી ને એવું બધું કીધું હતું. બાકી જો હવે બે ભાઈઓ જાય છે ઘરે, બ્લોગનો કરી દઈ છે એન્ડ. બધાને જય શ્રી કૃષ્ણ. થઈ જાય વહેલું સારું બધું, 2 મહિનામાં ઓકે થઈ જાય.